જૈન ધર્મના 24મા અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના 1 લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 10 એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ 599 BCમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી તિર્સલાને ત્યાં થયું હતું। તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું। મહાવીર સ્વામીનું જીવન ત્યાગ, તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે। તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ પહેલા હતા। મહાવીર સ્વામીનો આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે। કામ, ક્રોધ, લોભ, આસક્તિ, અહંકાર, ઈર્ષ્યા અને નશો આ બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે। ત્યારે સુરતમાં જૈન ધર્મના 24ના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ આજે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું છે। દેશમાં હંમેશા શાંતિ જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। નીરવ શાહ, वरिष्ठ राष्ट्रीय संगठन मंत्री श्री जैन श्वेतांबर मूर्ति पूजक युवक महासंघ। चैत्र सुद 13 भगवान महावीर स्वामी जन्म कल्याणक दिन અને આ દિવસે સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, પરોપકારની પ્રવૃત્તિઓ આ ભગવાનના જન્મ કલ્યાણકના દિનના ઉપલક્ષમાં કરતા આવ્યા છે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરતના માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેકવિધ વિસ્તારોમાં 1 લાખ કરતા વધારે લાડુઓનું શુદ્ધ ઘીથી બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવવામાં આવે છે। અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહીંયા 1 લાખથી વધારે લાડુઓનું સુરતના વિતરણ થવામાંથી આ એક સેન્ટર છે જ્યાં આજે આપણે અહીંયા મોં મીઠું કરાવવા જઈ રહ્યા છીએ। મોં મીઠું કરાયું છે। કઈ કઈ જગ્યા પર સેન્ટર રાખેલા છે, કેટલા ભાવિ ભક્તો આમાં જોડાયા છે? અત્યારે સ્ટાર બજાર નીચે પાલ ખાતે, સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે, રેલવે સ્ટેશન બહાર, એમ કુલ અત્યારે 3 જગ્યા ઉપર અને 4 સેન્ટ પાર્ક બાજુમાં અને લગભગ તમામ સેન્ટરો ઉપર 300-400 કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ હૃદયના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું, પ્રજાજનોનું મોં મીઠું કરાવે છે। જે છેલ્લા લગભગ 20 દિવસથી તૈયારીઓ થતી હોય છે। સૌથી પહેલા 1-2 વર્ષ હતા તો અમારે કદાચ 1 મહિના સુધી તૈયારી કરવી પડતી હતી, પણ હવે તો 15-20 દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે। અને અમે જે શુદ્ધ ઘીના લાડુ અમારા જૈનાપૂર્વક બનાવવાના હોય છે કે એમાં કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે, પાણીનો કોઈ ભાગ ના રહે, એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ। એટલે ખૂબ ઝડપથી બને અને ખૂબ ઝડપથી આ વપરાઈ જાય તેટલો દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે।